આપણે ગરમી કેટલી પડે મને હેડી હેડી થાકી જોઈએ યાર તમે ઊંધા લઈને આયા એવું લાગે મને તો આપણે કઈ જગ્યાએ આવી ગયા જ ખબર નહીં મને તો બધું એક જેવું લાગે ઓમ તો બધું એક જેવું કેમ લાગે છે આ તો સારું છે આ વિસ્તારમાં છોકરા ના લાવે ને મારો બીવન મરી જાય મને તો તરવા લાગી યાર નહીં હાડાતું પાણી તો યાર અત્યારે ક્યાંથી લાવો આવી જગ્યા પર પાણી ના મળે યાર આ બધા કહેતા હોય કે પથરમ પાણી આવે જો આવે પાણી પથરમ પાણી આવે પણ હાલ ના આવે ચાણી તાણી એ કોઈક એની કોઈક સિઝન અલગ આવતી હોય છે હેડ્યા હેડાતું નહીં મને તો હા હેડો આગળ ચાલો હોય તો પાણીનો વાળ પાડો હેડો દેખાતું નહીં લે મારો છે બકરા ચોઈ ગયા છે હવે કેટલો બકરાઈ છે એક કરીને ચાર ભેગો કરશે મને તો આરી બીક બીજી છે પેલો બોકડીઓ ને ચોક પથ્થર ના ખાઈ જાય બીક હઈ રહી છે મારો શું પણ ફરવાનું મજા આવી ગયું હો પાણી બાટલો લાવ્યો તો સારું તમે યાર તા હંગા જાવ એટલે તરસેવામાં પાણી ના ધોવાનું ફરવાનું વિચારવાનું પાણી તો મળશે અરે હા જો કૂવો છે અને ભાઈએ ઉભો છે હા જોઈ લો આમાં પાણી છે હા એટલે પણ હમત કોઈ નહીં લ્યા ભાઈ હા અમે ચી બાત આયા અમે હવે પતરા હોરા એટલે માં ચો બકરા ચરતો જોયો તો બકરા એ બધા નતો જોયો તાણી પણ એક બકરું જોયું તું ઊંચો પથ્થર હતો એના પર ચડી લીધું તો સુબાનું લપસ્યું નહીં તે ઝાડ પર ખળી રહ્યું છે અને બે બે કરી રહ્યું છે એક જ હતું એક બકરું ખાલી બીજા નહીં જોયે જીવતું તો છે ને ઈ તો હવે મનું ખબર ખળી રહ્યું કે તાણ હોય. પૂછો બે બે કરતું તું કે નતું કરતું અને તમે ત્યાં છે માયા એટલે અમારે ફરવા આયા હતા જગ્યા પર આમ કોઈ જોવાલાયક વસ્તુ ખરી હોય કે કોઈ યાર જોવા લાયક આ બધું નહીં દેખાતું યાર જોવા લાયક છે કે બધું એનાથી સારું કોક જોવા લાયક હોય તો એને હોય તો એકલા પથરા જોયા છે, બીજું હજી નહીં જોયું તાન તારા જબરજસ્ત લાગી છે યાર પણ અમુક પડો કે યાર અમો એવું કૂવો એવો કે અમો જે પડે ને તો જ પાણી આવે ભાવ તમે પડી જવું એક દોન ના તમે યાર થોડું દોઢું ના બોલો અમે અજાણ્યા કહેવાય તમારો રસ્તો બતાવવો પડે જો જોવાલાયક સારું સ્થળ હોય એ બતાવો મને પેલા તો આપણે આવ્યો ને જે હમો દેખાય ને ટેકરો ઓય એ એક મહારાજની મઢી પેલો છે. હોમ દેખાય હા એ મહારાજની મઢી છે ને આમાં કઈ મહારાજ બેઠા છે તમે જે પૂછો તમે બધું કહી દે હા એવા મહારાજ મહારાજ પાણી મળી છે હા એ બધું મળી રહ્યા તમને બધું મળી રહે હા બધું તો જઈએ અમારા ભાઈ બહુ તરસે ત્યાં હા એ મળી રહ્યા બધું સારું સારું મારા ઓળ સાહેબ જે ઉડાવતા હતા એ તો બકરું એ ભોખરા પર ચડી છે હું નેટ ચડવું નહીં મારા ઓળ સાહેબ કે બકરું બે બે કરતું હતું હવે જો તમને ખબર પડે મારા તમે કેવું ભીડાવી છે તમારો બહુ ખબર હતો ભોખરા ધોવાનો તમારા અંગા ના વરાય હોય યાર તમારા બહુ હવા હતો હા હાલો યા પડો પકડજી યાર શરીર સારું ભારે થઈ ગયું છે ને એટલે એમ નહીં પેલો ભાઈ કહેતો એટલે જો મહારાજ કેમ ડરતા નહીં યાર આપણે એટલે મારા તો હુજી હુજી થાય છે કેટલું ફર્યા આપણે તો યાર જૂઠું તો નહીં બોલ્યો ને મારો છું શી ખેર હડો હડો હટજો તમે હેડવાન કરો તડકાના યાર પેલી બાદ પગ દેખાય જ છે શિખર હટજો ઓટા ના વાગી સંભાળજો ગાવડી સરજો ને પડશો તો મને પાડશો પાછા ભારે છો એટલે ઓ મારશું આ પહેલી વખત મેં પથરા જ જોયા છે એ પકડી પકડીને સરો હડો તાન હા તમાર પગ હમ તાચી રહ્યો હું તો કીધું પગ લપસીને આવી ના મને મારશી થકવાડી નાખ્યો હા થાચી જા બોલો અરે હા જોકી શું છે મારા જડી ગયા બોલ્યા જો તું તે મળી ગયું હેડજો આ બધું પાણી બધું મળી રહે હા કઈ ના તરસ્યા હતા તાણ હવે વાળે આયા હોય તો કઈ દેખાતું જ નહીં પાણી બીજું મારા પાણી ગમે તે હંતાળે ગમે તે ઓન કરીને લાવશે ને મારા તો ગમે તે કરીને લાવી બેહો મારા તો પૈસા મહારાજ છે ને જોનમાં બેઠા જગાડે ના પાછા સુબાના એવું હોય જોન ના તોડાવાય એમ શું કરશે જોન તોડા કોક તો કરવું તો પડશે કે તમે કરો મને એક કામ કરો. હા આપણે એને અડાય નહીં પેલો કોટો લ્યો હા. અને જાવડીનો લગી અડાડો જોન ના તોડાવા કોઈ દાડો મહારાજ નું જો મહારાજ હરા બાલે એટલે તમે અડાડો આમ તો હરા બાલ વગડી અડાડો તો શું થયું મહારાજ શું થયું શેઠ કેટલાથી આયા મહારાજ અમે? ભંગ કરી હું તમને શરાબ આલ્યો. ના મારા શરાબ નહીં પણ અમે તો શરાબ નહીં પીતા શરાબ ને શરાબ
હા શરાબ તો મેં હાથે નહીં અડાડ્યો આજ સુધી. કોને તો કઈનો છોડી મેલ્યો છે. અરે આ પેલું પીવું, આ પેલું કોક પીશે ને પેલું બિયર ની આવી છે ને. બિયર ને શ્રાપ આલ્યો, શ્રાપ. મારી વાત ને કોઈ સમજ્યા ને બાપજી, તમે અંતર્યામી લાગો છો. હું અંતર્યામી જ છું, ભગવાનના ધ્યાનમાં હતો, ભગવાન જોડે હતો. પાણી પીવું મને તરત જબરજસ્ત લાગી છે. પાણી હોય, અમે જ પાણી નહીં પાડતા, તમે ચોથી પાણી પાઈએ. તને તમે ખો હું અમે હવા ખાઈએ. આવા કહો છો? અમે વાળી વિચાર્યું કે બાપજી બેઠા છે તો કોઈ પાણી ને પાણી બધું લઈને બેઠા છે. પાણી નહીં, હું બીજું તમને કહી આલું. તો તમે તમારે શરાબ નું તો બોલ્યા. શ્રાપ આલો તમારું, તમે મારું ધ્યાન ભંગ કરી. શ્રાપ આલવાનું કહું, શરાબ આલવાનું નહીં કહેતો. હા એમ તો ચોખ્ખે ચોખ્ખું કહી દો કે પેલા વસ્તી નહીં કે બોલે નસવાનું પડતું ને મરી જાય ને આવું ને ઈ જ નહીં. આ ભાઈ કોણ હે? પેલા મારા કરતે ઉપર ગાડીમાં બેઠા નેચે બેસ. બાપજી ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. બેહી જાઓ, બેહી જાઓ, બેહી જાઓ. બાપજી ભૂલ થઈ ગયો અમારી. હવે શું કહેતા કહેજો તમે. તમારા જીવનમાં કોઈ તકલીફ પડતી હોય તો હું કહી આલું, બીજું કશું નહીં દોડતો હું. જીવનમાં તો આખી તકલીફ જ છે મારે હજુ તો. મહારાજ કોણ તાણ? એ તો કેવા આયા જ છે અમે. હવે પાણી નહીં પીવું પણ આ તકલીફ નું કહો. પાણી તો તમે આટલે આવી ગયા ને, તમને તરસ લાગશે જ નહીં. એ તો ખબર પડી જાય તમે હવા ખાઈને જીવતા હોય ચોથી ભાઈ લાગે. તો ભાઈ તમને તરસ જતી રહી. ના ભાઈને તરસ લાગી હતી ને. એ ભાઈને જ લાગી. તો ભાઈ મહારાજ તમે તકલીફ નું કહો હળો. તકલીફનું જો તમે રહ્યા ને, હમ તમે બહુ આગળ પડતા છો, બરોબર? તમે સાચી વાત, મારા ત્રણ ગાડીઓ ઘેર. ભૂલ થઈ ગઈ બાપજી, ભૂલ. તમારે 3 ગાડીઓ છે મને ખબર છે, હા સાચું. પણ 3 ખેંચાઈ જેલી. બાપજી આ તમે ચીજ ખબર પડી? હપ્તાના ભરો તો ખેંચાઈ જ જાય. હા તેમાં ગાડીઓ ખેંચી ગયેલી છે. મોડે સોનું રાશિ પણ બાપજી ખબર પડી ગઈ. તો તમે વાપરો, તમે સમાજમાં તમે આગળ પડીને કામ કરતા હશો, પણ તમારું કોઈ મોન નહીં. નહીં માનતું જ નહીં કોઈ. કશું મોન નહીં. કોઈનું વન જ હપ્પુ છે. મને તો તોય અમુક મોને વન તો હપ્પુ છે નહીં. પણ બાપજી હવે વના નિવારણ માટે શું કરવાનું હવે તાર? નિવારણ માટે તમારે જાપ જપવો પડશે, મંત્ર બોલવો પડશે. તો કરો તાણી યાર. પણ એ મંત્ર તારે 1 વાર બોલવાનો, તારે 2 વાર બોલવાનો. હા એ તો બરાબર છે. તો હવે હું શરૂઆત કરું. હવે હું શરૂઆત કરું. તો હું હવે શરૂઆત કરું. એટલે પણ મંત્ર ચાલુ તો કરવા દો. અલ્યા પણ હવે મંત્ર ચાલુ તો કરવા દો. અલ્યા પણ મંત્ર ચાલુ તો કરવા દો. એટલે પણ મેં મંત્ર હજુ ચાલુ નહીં કર્યો. અલ્યા પણ મેં હજુ મંત્ર ચાલુ નહીં કર્યો. અલ્યા પણ હજી મંત્ર મેં ચાલુ નહીં કર્યો. મારે કોઈ તમને હવે કશું કોઈ સમાધાન કરી આલું નહીં. ઉપડી જો નકર હું તમને શરાપ આલી દે હવે. મોર શરાબ નહીં પીવું આપણે હેડો. થોડો ના આવી જા નકર હમણાં શરાબ આપી દો તમને અહીંયા હમણાં. મારો ઓડિયો હું તો નવો મહારાજ બન્યો, એમાં મારી 2 જણા એવા ભટકાણા નહીં. મારી પથારી ફેવરીને જતા રહ્યા મારશે, મને તો 3 થાપો મિલીને જતા રહ્યા. શું કરવાનું? તમે તો ખરેખર હલવાઈ ના છે દોડજો હવે. જો હલવા આયા. મહારાજ હવે પાછા વળી ગયા છે તમે. લેવા દે, મને થાક લાગ્યો યાર. યે ઓફી રે યાર, તમારે વાજે ને વાજે. એટલે મહારાજ બહુ કડક લાગ્યા યાર. મહારાજ કડક ને, તમે 2 થાપો છોડી દી તો સારું કર્યું ને કે ચકલી બને ઉડાડી મેલો. પણ એ તો મંત્ર યાર નતો એ રહ્યો. તો મંત્ર ચો તો યાર એવી. પણ એને કીધું આપણે કર્યું. પેલા ભાઈએ યાર એવું બતાવ્યું. એ સાચી વાત છે. અને પેલા ભાઈએ કીધું હતું કે ઉપર એક મઢી છે, આપણે કેમ યાર તમે ના જઈએ? બોલ્યા માસી એ મક્કમ મઢી કો કહેવામાં આવી. બધા કો કહેતા પહેલા કે મક્કમ મઢી જેતણી છે ને, તો મક્કમ મઢી પબ્લિક બહુ દર્શન કરવા આવે કણ. તો ઈ ચોરાઈને જવાનું. એ કોક મહારાજની ગુફા કહેવામાં આવે. જાવું ઈ કણ. હવે યાર તે મહારાજ ઈકણ યાર બીક લાગે મને. હોય તો વચમાં ફરતા ફરતા આવ્યો. આ તો ચીપિયા છોડે તો મહી નાખી. અને તને ખબર નહીં, ચક્કી બની દી ચક્કી. એ તો હું એટલે જ કહું તાણી. હેડો હેડો હું તો તારો હે વિહરી જઈ. હેડો હવે તમને પાણી પાઈ દઉં. હેડો ગમે ખવડાવી દઉં હોટલમાં લઈ જઈને. હો સારું છે આ તો.